અરે પૂજારી મહારાજ, બોલો મહારાજ। આજે સપના રૂપે શિવશંકર ભોળાનાથે દર્શન દીધા અને કીધું કે તમે દ્વારકા જાઓ અને દ્વારકાનો નાથ તમારી મનોકામના જરૂર પૂરી કરશે। હવે તમને દર્શન દીધા હોય તો અમારે સેવાય ન કરવી, હાલો। એ છાયો છાયો હો રાજ છાયો છે, એ છાયો છાયો હો રાજ છાયો છે, એ છાયે રાજા છાયે મેંદી કેરા છોડ વનમાં સ્વામી છાયો છે। આજે તમારા મહારાજા વનમાં તપ કરવા ગયા છે તો હજી સુધી કેમ નથી આવ્યા? મારા મહારાજા સામેથી આવતા જ દેખાય છે। ઘણું સારું વીરા। અરે સ્વામીનાથ, આજે તમે શિવશંકર ભોળાનાથનો તપ કરવા ગયા હતા તો પુત્રનું વરદાન મેળવી આવ્યા કે નહીં? અરે હા સતી, આજે શિવશંકર ભોળાનાથે મને સપના રૂપે દર્શન દીધા અને કીધું કે અજમલ તમે દ્વારકામાં જાઓ અને દ્વારકાનો નાથ જરૂર તમારી મનોકામના પૂરી કરશે। હા મારા નાથ, જો તમે આજ્ઞા કરો તો દ્વારકા જાઓ અને પુત્રનું વરદાન મેળવું સતી। અરે સ્વામીનાથ, આજે જો તમારે દ્વારકા જવું હોય તો મારી કોઈ ના નથી, કારણ કે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરની લાયક થઈ ગયા છે। તેમના હરખેથી લગ્ન કરાવી લીલા માંડવા રોપાવો, અંગે રોડી પીઠી ચોરાવો, પછી રાજી ખુશીથી વન જાજો મારા નાથ। હા સતી, તમારી વાત પર સત્ય લાગે છે। અરે વીરા પ્રધાન, હા મહારાજ। આજે આપણા રાજ્યમાં સારા એવા ગોરદેવ બોલાવો। ભલે મહારાજ। હે જી આજ પર દાન બોલાવે ગોરદેવ આવો જોરે। હે આવો વીરા રાજ ને ગરનાર બોલાદાન।
અચાનક રાજની અંદર બોલાવવાના કારણ? અરે ગુરુદેવ, તમને અમારા મહારાજ બોલાવે ગુરુદેવ. અરે મહારાજ, મહારાજના ચરણોમાં આ ભૂદેવના પ્રણામ છે. અત્યારે બોલાવવાનું કારણ મહારાજ? અરે ગુરુદેવ, આજે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે. હા મહારાજ, માટે તેમના શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે ગુરુદેવ. હા મહારાજ, દેશ અને પરદેશ તો કયા દેશ અને પરદેશમાં જાય એ અમને જણાવો મહારાજ. અરે ગુરુદેવ, આજે દાદા પહેલા સાંભળતા જાઓ ગુરુદેવ. હા મહારાજ, આજે દેશ જાજો પરદેશ જાજો. આજે દેશ જાજો પરદેશ જાજો ગુરુદેવ. પરંતુ એક પિંગલગઢના પાદર ન જતા ગુરુદેવ. અરે રાજી, પિંગલગઢ ન જવાનું કઈ કારણ તો હોવું જોઈએ ને? અરે ગુરુદેવ, આજે પિંગલગઢના રાજા પટિયાર તેમની સાથે આપણે 20 વર્ષના અબોલા અને 22 વર્ષના વેર છે વાલા. હા મહારાજા, મહારાજ જેવી મહારાજનો હુકમ. દેશ રે એ દાસુ રે અમે પરદેશ જાશું. આવાય એકાએ નાઈ જાય
પ્રધાનજી આજ મારી ગઢ પિંગલની પ્રજા સુખના સમુદ્રમાં છલકી રહી છે વીરા કે પછી દુઃખના સમુદ્રમાં ડૂબી રહી છે અરે પ્રધાનજી કહો કે મારી પિંગલ ગઢની પ્રજા સુખી છે કે દુઃખી અરે તમારા જેવા રાજા હોય અને મારા જેવા પ્રધાન હોય તો આપણા રાજમાં શું ઘટે હે બાપ? બરાબર છે પ્રધાનજી હર હંમેશની માટે એમ જ ચાલવું જોઈએ આ મારો હુકમ છે હમજના માટે એમ જ ચાલશે હો અરે પ્રધાનજી આજ ગઢના કાંગરે કાળી કોયલ કાળો કકળાટ કરી રહી છે નક્કી કોક દુશ્મનના ઘરનો માણસ આપણા રાજ્યમાં મહેમાનગતિ કરવા માંગે છે માટે ગઢના કાંગરે એવો ચોકી ફેરો કરો કે અંદરનું માણસ બહાર નહીં બહારનું માણસ સંધાર નહીં આ મરદની મરજી ન હોય ને ત્યાં સુધી ચકલું પણ ન ફરકવું દો હા મરદ હા રાજમાં કોઈ હાજર છે કે પછી નથી? રાજમાં છે હાજર પાણી ભરવું છે. વાણી નો ભરવા દો કા? મારા બાપની ધમકી એલા એ હમણાં 4-5 દિવસથી હાવ નળ આવતા નથી, પાણીની તકલીફ પડી ગઈ છે, એટલે પાણી ભરવું કાંઈક નહીં કે. એ બાપુ હુઈ જાય છે ને હા, એટલે ગામમાં ભૂલી જાય એવું છે. હા તો આજનો દી અમે કૂવામાં સીસી વહી જાય. ના નો પડે લ્યો. એલા પાણી વગર શું કરવું? તમારે જી કરવું હોય અમે પાણી નહીં ભરવા દઈ લ્યો. કાંઈ વાંધો નહીં, બાપુની બાજુમાં વહી જાય. તો બે જાવ હાલો. સરસ મજાનું ધૂળ છે ગામનું રામા મંડળ. રમતું રમતું પાદરની પનહાડી સુધી પહોંચી ગયું. એટલે ધર્મભાઈને જેને કોઈને ફરમાઈશ આપ્યું હોય અને ઘર કરવું હોય તો મિત્રો બધા ગામમાં ધર્મતા પરિવાર હશે. હાલ. તો આમાં સતલ કાઢે વાળેલો અને ઓલી સીતાલ વડલાની જોડે જાય પણ હું તો નાજ રે નિહાળતા જ રે. અરે રે મારો દેવરો ક્યાંય ન દેખાય.
મોઢો માઈ કરો ઓરે રે વાસામાં રાજાની હોધોડી અને એ સરખી શહેરો પાણી ભરવા આવ્યું ત્યારે અરે ભૂલી ગઈ મોતીનો હાર રે જમના નાટી રે ભૂલી ગઈ મોતીડાનો હાર જો
આવશે માતાજીનો ધીરે બેકરીમાં લઈ લે અમારા મામલા કાકા અંદર આવી કઈ કહી કે કાંઈ વાંધો બેકરીમાં ગાઈ નાખશું આજ ભલે રે ઓઢો રે મસુમા ભેડિયો જય મસુમા આજ ભલે રે ઓઢો રે મસુમા ભેડિયો લાગણીની હતી યારી દોસ્તીના બે સમગાદા એવી ભાઈ બની અમારી
મારી મારે ચામડાની સિવડાવું ગાતાર તારી મોગળે લીલીના ઘેરમાં આપણે ખબર છે એટલે બરાબર હાલ આવે લીલીના ઘેરમાં વેલ ગુજરાતમાં લીલીના ઘેરમાં વેલ ગુજરાતમાં બોલે છે મોમેના રાજમાં ખોડિયાર મારું ગાય નાખે ડાલે તમે હાલ આ બાજુ જે અમારા બીજા મોટા ભાઈનો ફરમાઈશ છે તેને બેન લઈ પછી આ ભાઈ લઈ આ ભાઈની ફરમાઈશ છે ભાઈ સાહેબ ને ગોળી મારો એ બે કડીમાં લઈ લે અને હવે જે કોઈને ફરમાઈશ દેવી હોય બેની સગુણાના લગનમાં દેજો કારણ કે મને બધી ઘણું બાકી છે આપણે તો ખાવાનું બગાડશું ત્યારે યા સાહેબો રે ગો માર્યો રે મારો માલધારી ગો માર્યો
અમે સરસ મજાની બેની ખોડિયારમાંની પરમેશ્વરી શાંતિમાં લઈ લઈએ અને જય બાબા દિનેશભાઈ ઉપર છે પણ સરસભાઈની ફરમાઈશ છે આપના જૂના મિત્રો ગરુડી માને બે ગલીમાં યાદ કરી લઈ તો એ કાંઠે આવીને ઉભા છે હાલ જીઓ દુનિયા રે દુનિયા વાલા મતલબી દેશ ફર્યો પરદેશ ફર્યો જ્યાં રાજ્ય હારું હોય ત્યાં મૂર્તિઓ હારો ન હોય અને જ્યાં મૂર્તિઓ હારો હોય ત્યાં રાજ્ય સારું ન હોય તો
આ પાધરની પનિહારી બેન પાણી ભરી રહી છે. અજાણ્યો દેશ છે. લાવ જઈને પૂછી લઉં કે આ કયું નગર અને કોણ એના રાજવી છે. રાજ્ય તો બહુ સારું દેખાય છે. તો ગોળીમાં આપો સાહેબ. પાધરની એ પનિહારી પૂછું મારી બેન એવો પાધરની પનિહારી પૂછું મારી બેન આવું કોઈ ઉરે એ નગરને કોણે ના રાજવી હો ઊભી તો રહી. ચકો ઊભી રે. સરસ મજાની પિંગલગઢ નગરી છે અને પટિયાર બાપુ રાજ કરે. હા બરાબર છે. પટિયાર બાપુ. હા હા, એ તો ઈ જ હોય નથી. હા હા બરાબર. તમે કોણ? અમે હા અમે ગોરદેવ. હા, ગોરદેવ ઠીક છે માં. દાદા. આમાં શું છે? એમાં એમાં તમારું શું કામ છે? છોકરી છે ના હોકડી નથી. તો નારિયેળ છે નારિયેળ. જે એક આવ્યો માતાજી બધું હાલો. ના માતાજી નહીં. કઈ ના માતાજી બધું જવું હાલો ભેગી આવ્યો મેં કા. એવું નથી. તો મૂર્તિઓ ગોતવા નીકળો. જે એક મૂર્તિ હું પંડિત છો પંડિત ગોર દાદા. ઠીક સમજાઈ ગયું. જો અમને ક્યાં કઈ ગોર દાદા. કેમ એટલે આ તમારે નારિયેળ એમાં શું કામ લાગે? એમ નહીં તમે પાણી ભરવા આવતી હોય તમારે પૂછવાનું શું કારણ? પૂછવું પડે. આમાં કાંઈ નેઠો નહીં બાપા. અજાણા માણસ આ તમે અજાણા દેશથી લાવો બરાબર, અને અમારા બાપુને નહીં કે તમે માથે હુમલો કરો તો ના એવું ન હોય હો. અહીંયા એવું લાગતું નથી. મોઢે આમ હા મોઢે લાગે છે. એવું હા ત્યાં આમાં ઘરમાં મૂસું બીસું લાગતા હોય તો મૂઈશું ને આ ડામર પટી જેવું લાગે. એમ ને તમે રાખશું. એવું છે. તમે કહો આ છો ગોરાણી શું કરે છે? હે? ગોરાણી શું કરે? ગોરાણી મજા કરે એમ. ભેગા નથી આવ્યા? ના એ નોકરી જાય. ક્યાં બાલ મંદિરમાં? એ તો મને ખબર નથી. એટલે જ ગોર બાપાને બોલો બાલ ભોગ ખાઈ ખાઈને ફાંદો વધી ગયો છે. જો બાલ ભગને કોથળીયું ખાઈ ખાઈને મરી ગયા. જો ફાંદો વધી ગયો. અમે તમે પાણી ભરી લીધું છે હા તો હવે ઘર ભેગા કઈ થાય. વાંધો નહીં, પણ રાજમાં જાવ તો થોડીક ધ્યાન રાખજો. હા ભલે કાંઈ વાંધો નહીં. છે ને હમ? એ એમાં એવું છે, મારા બાપુ હમણાં અહીંયા આપણે કુંભના મેળામાં ગયા હતા ને, હા, હા. એ ડોબલમાં લાવ્યા છે. એવું અને છે મરી ગયું પાછું પૂછડી વગરનો. બરાબર છે. એટલે છે ને હડકવો આપ્યો છે થોડો થોડો, એટલે ધ્યાન રાખજો. તમારા બાપુ અમારા બાપુનું નહીં, બાપુ તો બધું ડોબરમેન લાવ્યા. ડોબરમેન કહેતા કૂતરો. હા આને ખબર ન હોય ડોબરમેન એટલે શું. હા. એટલે કૂતરું રેડ ગલુડિયું. ના અમને એમ કે તમારા બાપુ નું થઈ ગયું છે. ના અમને ના એવું ના ખબર. ના ના એવું કાંઈ નથી. બાપુ તો આમ તને મજામાં જ અમે છે. તો અમે તો કૂતરાને ડોગ કઈ ડોગ હા ઈ બધું એક જ કહેવાય. એવું હોય. હા. ઠીક, અમે ડોગ કઈ. બરાબર છે. હા ગરમ તો ઘી ને જામેલી તો ઘી, હા, ઈ બધું એક જ બરાબર. થાય. એક જ થાય. પણ રિહાવું ને ઠેડાવું બધું શું? સમજાઈ ગયું. બધું એક થાય. હા, કાંઈ કાંઈ વાંધો નહીં, એટલે તો ધ્યાન રાખજો. હા ભલે ભલે જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી અને કૃષ્ણ. અમારા વતીના ગોરાણીને કહી દેજો. ભલે ભલે હો? તો તમે કઈ આવજો ને. અમે થોડો કોર્ચીસ ગોરાણીને જવાય ને તમે ઓળખતા દઈશો. નથી ઓળખતા. નથી ઓળખતા. ના ના હાલો. લગનમાં લેતા આવજો. હા બોલ. હાલે જાઓ. જાઓ. અરે દેશ ફર્યો, પરદેશ ફર્યો. મહારાજાએ કહ્યું હતું દેશ જાજો પરદેશ જાજો, પરંતુ એક પિંગલગઢ ન જાતા. જેવા બેન સગુણાના લેખની અંદર કોઈ મેખ મારી નથી શકતું, માટે રાજ્યની અંદર જઈ
અને તપાસ તો કરું. કોઈ હાજર હોય તો કચરાવું. લાવ ડેલી જવા દે. છે કોઈ હાજર? આ રહ્યો રાંદલમાન દીધેલો. ઓહો, હા બરાબર. આખા ઉરિયા આમાં જગ્યા તમારે કેવું રાજ્ય છે? આ રાજા કેવાય છે? હું ખવડ્યો લાગુ. તમે કોણ? ઈ જી હોય પેલા રાજની બાયણે ઉભા રહ્યો. ઓહો, હવે બોલો. આ તો બહુ ગરમ હો. તમે કોણ? માણસ. એવું છે? હા, અહીંયા શું કરો? અહીંયા ખુરશીએ બેઠો તો. એવું છે? હા, તો અહીંના રાજવી કોણ છે? રાજવી હું પૂછી આવું. પૂછતા હો. બાપુ, આ કયું રાજ્ય છે? ખબર પડી ગઈ. હવે બેસી જાય પાછા. પડી જાય પડબારી, મને ખબર હોય. પિંગલગઢ નગરી છે. પિંગલગઢ નગરી. હા, અને રાજા કોણ છે? રાજા પટિયા રાજા હે બાપુ. પટિયા. હા, પટિયા રાજા જ બાપુ હે. એવું છે? હા, કાંઈ વાંધો નહીં. મળવું હોય તો? એને મળવું હોય તો રજા લેવી પડે. હા હા. હલો. બાપુ, એ પ્રધાનજી કોક આવો ને રજા માગે. અરે પ્રધાનજી કોણ છે તે તપાસ કરો. તમે કોણ છો ભાઈ? અમે ગોર દાદા. કેના ગોર દાદા? પંડિત ગોર દાદા ભૂદેવ. દાદા તમારા ઘરના હો ભાઈ, અહીંયા નહીં. હા, આ બાપુ જી પ્રધાનજી ગોરદેવ છે. અરે પ્રધાનજી, જો રાજ ના હોય તો રાજી ખુશીથી અંદર આવવા દો. જો રખડતા બખડતા હોય તો સપટી એક શીખ આપે અને ડેલીએથી રવાના કરો. 200 રૂપિયા પગારમાં મન નો પોહાય આટલું બધું. આ પોહાય આયલા આવો હદા. હલો. રાજવીના ચરણોમાં ભૂદેવના નમન છે. અરે ગોરદેવ, પિંગલગઢનો રાજા વડિહાર આજ ગોરદેવના શરણોમાં નમનો કરે છે. અરે ગોરદેવ, આપ ક્યાંથી આવો છો અને આમ ક્યાં જઈ રહ્યા છો? મારા પિંગલગઢ નગરની અંદર આવવાનું કારણ? અરે મહારાજા, પોકરણગઢથી હું આવું છું. પોકરણગઢના રાજા અજમલ, તેમની દીકરી સગુણાનું રોડો શ્રીફળ લઈ અને આપણા રાજ્યની અંદર આવ્યો છું મહારાજ. અરે ગોરદેવ, શું વાત કરો છો? તમને નહીં ખબર હોય, પોકરણગઢના રાજા અજમલ તેમની સાથે મારે 20 વર્ષથી આવેલ. એટલું નહીં, 22 વર્ષથી આ બોલા છે. માટે એ રસ્તે આવ્યા, એ રસ્તે વિદાય થાવ. અરે પ્રધાનજી, ગોરદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારી અને રાજની બહાર કાઢો. હાલે, આ ચા કરતા કેટલી ગરમ. તમારા બાપુનો એવું છે? કાંઈ વાંધો નહીં. પટિયારના પત્ર ઉપર અમારે રહેલાભાઈ ચાવડિયા 100 રૂપિયા નીચે બોલાવે છે. જાજુ દિયારામ આપી. પ્રધાનજી, હા, તમારા મહારાજાને કહો જે ફરે મનાવો. અને હું એની હારે વાત કરી લઉં, પછી હું મારી રીતે ભાઈઓ જઈશ. બરાબર? મને નોકરીમાં હેઠો ઉતારવો. ના ના ના, તમે નોકરીમાં જ રહેવા દે તો હું રાખી લઈશ. તમે નોકરીમાં મજા કરો ને તો કંઈક કરી આવો. હા. આ હજી ગોરદેવ આવવાની રજા માંગે હે. અરે પ્રધાનજી, તમને રાજી ખુશીથી અંદર આવવા દો. હાયલા આવો હદા. અરે મહારાજ, તમે એમ કહ્યું કે પોકરણગઢથી આવો છો. રાજા અજમલે મોકલા છે, માટે અમારે 20 વર્ષના વેર ચાલી રહ્યા છે. વેર જેરની બાજી મહારાજા આમ ચાલતી રહેશે. અને જો આ વેર ઝેર મિટાવવા માટે આપણે સંબંધ તો ગોઠવવા જ પડે. માટે મહારાજા, જો આ શ્રીફળનો સ્વીકાર તમે નહીં કરો તો પંડિત પુરાણી અહીં દેહ પાડશે અને બ્રહ્મ હત્યાનું પાપ તમારા અરે નહીં ગોરદેવ, તમે થોડી વાર મારા રાજમાં બિરાજમાન થાવ. હમણાં મારા ગોર પ્રતાપને બોલી અને આ લીલું નારિયેળ શ્રીફળનો સ્વીકાર કરાવું છું. અરે પ્રધાનજી, જે મહારાજ રાજમાંથી ગોર પ્રતાપને બોલાવો, હું નથી બોલાવવાનો.
હું નહીં બોલાવું. બોલાવું